ખરેખર જીવાત્મા કૃતકૃત્ય તો ત્યારે જ બને જ્યારે જીવાત્માને પરમાત્માનો સંબંધ થાય. ત્યાં સુધી કૃતકૃત્ય બને નહીં. બોલતા નહીં. કદાચ આ દુનિયાની બધી સંપત્તિ પ્રાપ્ત થાય, પણ જેને પરમાત્મા સાથે સંબંધ નથી બંધાણો. હું કહું છું એટલે નહીં, ક્યારેક તમે ઘરમાં ખૂણા બેઠા બેઠા વિચાર કરો કે આ બધું ક્યાં સુધી, આ બધું ક્યાં સુધી? આ સરસ બંગલો, આ સરસ ફ્લેટ, આ સરસ ફેક્ટરી, આમ 500 માણસ કામ કરે છે, ઓડી ગાડી બહાર પડી છે, એ બધું ક્યાં સુધી? બહુ બહુ તો 500 વર્ષ રહે. 40, 50, 60, 70 વર્ષ. હું એવું નથી કે તમે નહીં કરો, પણ હું તો એટલું જ કહું, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો, પેટનું કરવું, વેઠનું કરવું, સાથે બાપ ઠેઠનું કરતા જાઓ. પણ ક્યારેક ક્યારેક કોઈ એવી વાત કરે ને તો લોકો એને ગાંડા સમજે. જો કે આમ તો છે ને આધ્યાત્મિક પથમાં બહુ ડાયો થવા જઈને બીજો નથી હાલી શકતો, એને બીજા હાલવા ન દે. સમજાણો? अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.